કોંગ્રેસની વખતમાં વિકાસ હતો નહીં, પછી બીજેપી આવી, બીજેપીમાં વિકાસ આવ્યો, પહેલાં 5-10 વર્ષ વિકાસ થયો, પછી વિકાસ ગાંડો થઈ ગયો. હવે વિકાસ ગાંડો થાય તો શું થાય? આવા રસ્તા બને, પછી વિકાસ ગાંડો થઈ જાય એટલે એને એમ લાગે કે ઓહો રસ્તા તો મેં બરાબર બનાવી નાખ્યા, પછી હવે ગટર લાઈન નાખતા ભૂલી ગયો. અરે ભાઈ, વિકાસ ગાંડા પહેલા ગટર લાઈન નખાય, પાણીની પાઇપલાઇન નખાય, ગેસની પાઇપલાઇન નખાય, પછી રસ્તા બનાવાય. એટલે વિકાસને હોવું જરૂરી છે અને ગાંડો પણ થાય એમ ના હાલે. હવે આમાં શું દેશનું નુકસાન થાય છે? એક વખત રસ્તા બન્યા પછી એને તોડી નાખવામાં આવે, પછી બીજી વખત રસ્તા બને, એમ દેશનું નુકસાન થાય. તો નરેન્દ્ર મોદીને હું એમ કહેવા માગું છું કે વિકાસ કરો, વિકાસને ગાંડો ન કરો. આમાં દેશનું ગેરફાયદો છે. માણસો સમજતા નથી કેમ કે એના ઘર, પોતાના ઘર ભરાય છે. દેશનો ગેરફાયદો થાય કે ન થાય કે દેશ ગમે ત્યાં જાય, પણ દેશને અગર ચાહતા હોય તો દેશનો ગેરફાયદો ન ઉપાડાય. વિકાસ કરાય, વિકાસને ગાંડો ન કરાય. જો માણસો સબર કરતા શીખી જાય ને તો વિકાસ થાય, વિકાસ ગાંડો ન થાય. એમાં મોદી કે કોંગ્રેસ કોઈનો વાંક નથી, આપણો વાંક છે.